દ્વારિકા દ્વારિકા થઈ હતી ત્યારે રહેતી 8 બસ તો ફાઇનલી મિત્રો દ્વારિકાની બસ આવી ગઈ. રંગોળા ઉભા રહ્યા છે. હોલ્ટ લીધો છે રંગોળા ચા પીવા માટે ને નાસ્તાનો ને એનો બધો 15 મિનિટ આપ્યો છે રંગોળા હોલ્ટ. ચાલો 15 મિનિટ જો આપણે બસ અહીં જરી ને જો આવી રીતના હે હા બસ રંગોળાના પ્રખ્યાત ગાંઠિયા લીધા છે. રાજકોટ પહોંચી ગયા રાજકોટ. જો તમે આ બસ સ્ટેન્ડ છે આવી રીતનું બહાર આપણે લીધો. દ્વારિકા પહોંચી ગયા. દ્વારિકા આ દરિયો કહેવાય. ફાઇનલી મિત્રો મસ્ત મજાના તૈયાર થઈ ગયા. મારી લીધા ફ્રેશ થઈ ગયા છે. અહીં તો 50 રૂપિયાનો રૂમ રાખી ફ્રેશ થવા માટે. હવે આમ છે સીધું દ્વારકાધીશના દર્શન કરવા. ચલો બ્લોગમાં મારો મતલબ એવો હોય એ ભાઈ કઈ વાત સાચી છે. તો ફાઇનલી મિત્રો ધજાના દર્શન થઈ ગયા લાય ધજાના અને અંદર આપણે દર્શન કરી લીધા. પણ અંદર ફોન અલાવ છે એટલે ફોન કોઈને લઈ જવા દેતા નથી. 56 સીડીઓ દ્વારિકાધીશની. તો મિત્રો દરિયો મારે વેળ. તો ફાઇનલી મિત્રો દરિયો જો કેવી રીતનો વેળ મારે. જો આ પાપાણા ઢગલા છે આમાં જો પોગી જાય છે રૂક્ષ્મણી માતાના મંદિરે. આ જરૂર રૂક્ષ્મણી માતાનું મંદિર છે. રૂક્ષ્મણી માતાનું મંદિર છે. હવે લોકો દ્વારા આ મંદિરેથી હવે આપણે હેનો લઈ બાજુ જવાનું છે. આ બાજુ નાગેશ્વર મહાદેવ મોનાનું દેખાય એટલું જોવા મોના રેકોર્ડ લાગે. દર્શન કરો તો માતાજીને. ચાલો પાણીના ઝરણા તો ફાઇનલી મિત્રો અમે પૂકી જઈએ ગોપી તળાવ. ગોપી તળાવ જો ફાઇનલી મિત્રો અમે પૂકી જઈએ બેટ દ્વારિકા. બેટ દ્વારિકાના હોડા દેખાય છે. જો તમે દેખાડો. હા તો દેખા આ બેટ દ્વારિકાના હોડા કેટલા ઓળખા છે. એકલા ઓળખા 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 બેટ દ્વારિકાના. ફાઇનલી મિત્રો બ્રિજ દેખાજો હે અને મોરપીસ હાય 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 કાનુડાનો વાત થાય કાંઈ જોઈ શકો છો તમે. પેલો આ બીજું પાણી કેટલું જો ને દરિયો 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 અને એમ જો આખા મોટો એટલો બધો ઉત્સાહ બ્રિજ તો ફાઇનલી મિત્રો આપણે સોનાણી નગરીમાં પહોંચી જાય. સોનાની નગરી આ જો હોનાની નગરીમાં આવે ને તો પૈસા લીધા. આ જોવાના ટિકિટના પૈસા લે. તમે જુઓ આ દ્વારિકા આવો ને તો આપણે પૂરેપૂરી સેફટીમાં આવવાનું. ગમે એ વસ્તુમાં તરત પૈસા લે. એટલે દ્વારિકા આવો તો ખાસ ધ્યાન રાખજો બધાએ. મારી એટલી રિક્વેસ્ટ છે દ્વારિકા આવો ને આ ટિકિટ નહીં પૈસા લે. એક જણાના 40 રૂપિયા લે. હોય અંદર કાંઈ નહીં તો 40 50 રૂપિયા લઈ જાય. આ ધૂતવાના ધંધા કરે કહેવાય. જો આ દ્વારિકામાં હોનાની નગરીમાં